આ છે ગેલાણી પેટ્રોલ પંપ અને એની સામે છે ટેસ્ટી વડાપાઉં. યસ, વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છે ટેસ્ટી વડાપાઉં સેન્ટરમાં વડાપાઉં ચાખવા માટે. ભાઈ ગમે તેવું જંક ફૂડ ખાઓ, બર્ગર ખાઓ, પણ આપણું ટેસ્ટી વડાપાઉં તો ખાવું જ પડે બોસ. અને એ પણ વડોદરાનું તો આ જગ્યા ખૂબ ફેમસ છે. જ્યારે જો ત્યારે આટલા માણસ તો ઓછામાં ઓછા ઊભા હોય. હા, તો ચાલો ફટાફટ વિડીયો શરૂ કરીએ અને આપણે પણ આ ટેસ્ટ માણવા માટે તૈયાર થઈ જઈએ. વડોદરામાં કોઈક જ એવું હશે કે જેને ખબર નહીં હોય કે ટેસ્ટી વડાપાઉં ક્યાં મળે અને કઈ જગ્યાએ વખણાય છે. અને જે નહીં જાણતા હોય એને અમારા વિડીયોથી ખબર પડી જશે. અમે અત્યારે આવી પહોંચ્યા છીએ નિઝામપુરામાં ટેસ્ટી વડાપાઉં પાસે. અહીંયા આગળ લોકેશન સમજાવું તો સામે ગેલાણી પેટ્રોલ પંપ છે અને ગેલાણી પેટ્રોલ પંપની બિલકુલ સામે આ ટેસ્ટી વડાપાઉં છે. ટેસ્ટી વડાપાઉંની તમને પ્રાઇસ ને બધું વિડીયોમાં જોવા મળશે. એની બાજુમાં પણ જ્યુસ ને બધું છે, તમે એ પણ એની સાથે ખાવું હોય તો લઈ શકો છો. અહીંયા આ બાજુ પણ ઘણી બધી ખાવાની વેરાયટીઝ છે. તો અહીંયા આવો તો સમજો ને કે સાંજનું તમારું ડિનર પતી જાય. તો ચાલો વિધાઉટ એની ફર્ધર ડિલે આપણે ટેસ્ટી વડાપાઉં ટેસ્ટ કરીએ. જો અહીંયા ડુંગળી લસણવાળા ના હોય એની માટે પણ સ્વામિનારાયણ વાળું વડાપાઉં પણ મળે છે. બોલો, છે ને, બધી જ સુવિધા રાખી છે. એક એમની ફ્લેવર હતી મસાલા વડાપાઉં. એટલે મેં પૂછ્યું કે મસાલા વડાપાઉંમાં શું આવશે. તો જો આ રીતે જે આ બંધ દેખાય છે ને એની અંદર આવો અથાણાનો સંભારો એટલે મસાલા વડાપાઉં. અને બટર વડાપાઉં હોય ને તો અંદર પેલું બટેકા વડાઓ જે આવે ને એ નાખે, એને બટરવાળું વડાપાઉં કહે છે. ચલો, દુષ્યંતનું છે સાદું બટર વડાપાઉં, જેની પ્રાઇસ છે 25 રૂપીસ. કેવું છે? એઝ યુઝ્યુઅલ ટેસ્ટી, ચટપટું, વેરી નાઇસ. અને મારું છે ચીઝ વડાપાઉં, જેની પ્રાઇસ છે 45 રૂપીસ. આની ટ્રેડિશનલ ચટણી છે, થોડી ગળી છે, પછી એમાં તીખી નાખે અને મસાલો નાખે. અને આ વડાપાઉં ચીઝ સાથે. બહુ લાંબો ટાઈમ થઈ ગયો ખાતે.